આનું નહીં ભલામણા ઓનની સિઝનમાં જીવડાનો એવો કેવો ભાવ હતો, વેચ દીધા હોત તો ન સારું હોત. એટલે ભાવ ભલે હોય, આ બધા બીના રાખવાના છે. બીના રાખવાના, પણ વાડે વાડે કેટલા ઠીંગા છે, આ ઓછા બીના છે. પણ એટલે આટલા જોઈશે બીના એટલા આ એટલા જોઈ છે. હું ભલામણા આ આખી 100 વીઘાની વાડી હોય ને એમાં થઈ જાય. એ પોર આખી વાડીમાં આજ વાવાના છે. તો તું તાર પાડ લેજે ભાગ વાડીનો. એટલે સેમ વાડીને ભાગ પાડી. હા વાહ, ભાગ પાડી. મારે જીવડો ન વાવવા, મારે રીંગણી જ વાવી. હા તો તું તારે 50 વીઘા લઈ જજે, હું 50 વીઘા મારા બધા જીસોડા વાવાના છે. બાજુ ને જે હોય હાલ ને રીંગણા વીણો બે ભાઈ ને એવું હાલ્યા રાખે. હરું હરું તો એમ હામો ન થતો બહુ. નો થયો ઈ ભૂલ થી બોલાય જાય જરાક. પણ નાનો હોય મોટા ને હામો થાય. રીંગણા તોડ ભૂલી જતો. એ પેલા રીંગણા તો ઢુંગલો આયા હે. હા એ ભલામણા એટલે જ કહું, ઓલી સિઝન માં રીંગણા જ વાવા છે. હોય 100 વીઘા ભલ્યા. રીંગણા આમ તો ઘણા આયા ને. અરે આનો ભાવ એવો આવે અત્યારે. ભાવ શું છે કિલો ના 80 રૂપિયા. એવા તો છે લેકાન તો આપણે ઓલા પોટરી ભરતભાઈ વેચે ને 80 રૂપિયા કિલો આપ્યા એમને. હા કાયમ 1 કેરેટ લઈ દો. જોજે રહી નો જાય છે. અરે નો રેવા દો ભલ્યા. એટલે તને કહું જીવડાનું કેન્સલ કરી નાખ. આપણે જીવડા નથી વાવવા દો. અહીં ક્યાં ધ્યાન દેતો રે. હું આ કેરેટ ચાલુ છું. ના બે ચાલુ રાખ. બે ચાલુ રાખ. તોડવાનો ખટકો રાખ. હાલ હમણાં પછી દી આથી મે જાય છે. એટલે ઈ સાઈડ જ વધારે લાગે હો. ના ઈ સાઈડમાં છે વધારે. હે? હા મને ક્યાંય દેખાતા નહીં. આ વરે ભાવ હારી આવી જાય ને તો 50 વીઘા એક વાડી બીજી લઈ લેવી. 50 60 70 વીઘા જેવી. હા એમ કર. એવું એમાં જીસોડા વાવશું તો. ના એમાં રીંગણી. તારે પણ જીવડાનો ભૂલમણા હું હરખી. પણ એટલે જીવડા બી પીસ એટલું બધું કર્યું ક્યાં નાખશું? બી કર. હું તને ઈ જ કહું એનો પણ ભાવ ન હોય એટલો બધો. તો નકરું બી વેચ નાખશું. ના નકરું બી વેચ લાગશું. બીજું હું. હા તો ઈ ન કોકના આડોશી પાડોશી દઈ દઈશું. હા તોય હાલે વાંધો નહીં. ઈ જ કહું. તો પેલા ઓલકો ટમેટા વાવશું. ટમેટાનો ભાવ 200 રૂપિયા રે. ટમેટાનો ભલામણા કાંઈ એટલો બધો ભાવ ન આવે. અરે ભલામણા ટમેટાના 200 રૂપિયા, આના 80 રૂપિયા જ આપે કિલોના. તું ભલામણા હું કહું એમ તો તું કોઈ ધાયલો જ ને હું તો ધાયલો હો. તો 30 વીઘામાં વાવશું. 30 વીઘા. તું ઉપર મને લાગે એવું કે દેણામ ખોઈશ ખરા ને. એટલે દેણામ નો ખોશ. હું તારો મોટો ભાઈ હો. મોટો ભાઈ જ એવું કરે. મોટો ભાઈ હેરાન કરે ને એવું કોઈ ન કરે. એ તને ખબર છે? મેં તને કેટલી વખત કીધું કે તું મારા કીધું માય. તારા કીધું માયનું હોત ને તો આ રીંગણી નો હોત. તું જીવડા વાવવાનું કેતો. જીવડા કેવાય છે? જીવડા થયા પણ ભાવ કાંઈ નથી ને. ભાવ નથી પણ થયા કેવા? ભાવ ન હોય. પોર તો હોય ભાવ. પોર તો ભાવ હોય તે ઓણકું હું ઓણકું બધું એમ નામ જવાનું ને. તો હાલકર રીંગણા ભાવે ઓલકોર ક્યાં? ઓલકોર 10 રૂપિયા કિલો મળતા. 10 રૂપિયા કિલો. હાલકર 80 રૂપિયા છે. તે કેટલો ફાયદો? મને બધી ખબર હોય. તને ન ખબર હોય. મને ખબર હોય બધી. પણ તું સમજતો ને ક્યારેક ભાવ હોય અને ક્યારેક ન હોય. તો મને ખબર છે ભાવ સડન ઉતરે. એક કામ કરું, તારું રે ને મારું રે. ઓલખેર હોય 100 વીઘા વાડી ગાજર વાઈ દેવા. તો તું ગાજર નું રેવા દે. કાંઈ લે ભલ્યા. તને હજી તું નાનો હતો ને તારે તને નથી ખબર. આપણે હોય 100 વીઘામાં ગાજર વાયા હતા અને ગાજરનો ભાવ નતો જરાય. તારે એ બધા ઢોરાને લાગી દેવા પીડા. લે તું ભલામણા હું કહું એમ તો હાલતો જ નથી. તું કે એમ જ હાસું. તો તું તારા 50 વીઘામાં ગાજર વાઈ દે. તો સીધું ભાગ પાડવાનું કે છે. આ તે હમણાં મને નથી કીધું કે જીવડા વાવો ભાગ પાડી લે. જીવડા વાવ તો એ હાજે બાપા પાસે જશું ને તો ખબર પડશે. હું વાવવાનું ને એ નક્કી કરશે. આપણે બેન નક્કી નથી કરવા. હા તે વાંધો નહીં. આપણને બેન રીંગણા તોડવા મોકલ્યા ને રીંગણા તોડી લેવા. બીજી વાત આડી વાત ન કરતો નકર લપ થઈ જશે. હા તે વાંધો નહીં. બાપા હાજે જઈને હાંધા કરી દેવા હે. કરી દેજે હાંધા. તું હાંધા દમથો કરીશ આખી જિંદગી. એમ કરીને જ નોખા કરાવી. જઈને હિંમત કેવું કે આ જો ને એ આ મોટાને હારતો જ નથી. હિંમત જઈને કહેવાનું. ચાશે યાર ઊંધું જ કેસ. જીવડા વાવવા કે આખી વાડે બી ના જીવડા રાખ્યા. તે તું શું રે એમ કેસ? તું હું લેવા એમ કેસ કે આખા પડામ ગાજર વાવા હોય 100 વીઘામાં. તારું કીધું કરશે ને તો લગભગ આ હેન ઈ વેસ આવશે. તું તારા કીધું વેસ આવશે, મારા કીધું નહીં. એટલે તું એટલે હામો કેમ થાય મોટો હોન બાજુ હોય? ઈ તો હમણાં હું તારા બાજી હોતી લઉં પણ ગામમાં કોઈક બાપાને કહે કોઈક વાતું કરે કે નાના ભાઈ મોટા ભાઈને માર્યો. હવે તું હું મારતું આવું હમણાં એક ઢોલ નાખીને તો રાજસ્થાન જઈને પડવું. ત્યારે આમ થોડોક આગો નાખી એટલે ભલે હરિદ્વારકા ની બાજુ ફરતો. તારે બહુ હરિદ્વાર જવું નહીં. આમ જાવી યાત્રા કરવા નાખી દે. હાલ એક ઢોલ ભેગો નાખી દે આમ આગો. હો કેટલા લેવાના? એક કામ કર ભીલા બાપા નથી તા વેચ દે સાના માના. ખબર નહીં પડી જાય ને. ના બે નો અડધો ભાગ 50 મન દીજો. હા વાંધો નહીં. જમલું પકડ. તારે નાખજો ઓલું હેડેલું નો આવે. એ હાલો આ કિલો થઈ ગયા. તમને જે રીતના ખબર કે આ કિલો થઈ ગયા? દર ખેલ 100 વીઘામ રીંગણી વાવી. અમને નો ખબર હોય. અમને એવી માહિતી હોય જ કે ને. લાય હો હાલો લઈ લાવો. હાલ આપણે બે હાલો પાસ આવશું. હા હા વાંધો નહીં. પામ જો હે છોકરાઓ સાના માના આવજો. મારા બાપા હોય તો એનું આવતા. સામાન આવશું હો. હા છૂટકમાં વેચવા ના પાડે છે. લાઈ રાખું. ના હું રાખું. તો 50 લાઈ છૂટા હાલતા આગળ હોય.
છૂટા ન તો બે કટકા કરી હા તો બે નાખો. કટકા કરી લે અડધી મન દે દે. એટલે એક રૂપિયા નહીં હાલે દુકાને કોઈ નહીં એકાડે. તો હું પણ ઈ તારા આગળ રાતે સોઈ લઈશ ટેપ પટ્ટી મારી દઈશ. ના ના એક કામ કર આપણે બે ભાઈ હજી થોડાક ઉતારી નાખવી કોક ગરાક આવે ને વેચ નાખવી હા, તો ગરાક આવે ને એટલે બે હું ભાગ પાડી લઈશું હજી? હા, વધારે કરે હા હા, તો એવું એમ કરશું બાપા એકદમથી ઓલું 1 કેરેટ દેવાનું કીધું છે યાર હા. તો 1 કેરેટ યાદ દઈ દઈશું હા તો એમ કરી લે. હાલ એવું કર્યું આજે ડોન ડોસી નથી હો આ બે ભાઈ છે લાય થોડાક સિહોણા છે ને વીણી લો 3-4 દીનું શાક ખાઈ લો એટલે ઉપાધિને એમાં લેવું ન પડે થોડાક રીંગણા વીણી લઉં કે આમ છે ને તા વીણી લઉં તનેથી ને ભારી નો જાય માર્યા જાના મારશે પેલા કેળ દુખો મંડી હવે તો એટલે એટલે પેલા ઓલું કોણ છે એટલે બાપા લાગે એટલે ના એટલે બાપા બાન લઈને થાન બાટલો ચડાવી ગયા બાન તાવ ના આવી ગયો થાય ને. હા એટલે તે ઈ કોણ છે તો દવા લેવા ગયા છે બાપા એટલે- પડખે વાડી વાળું નથી ને એવડું જ હું સીંડું એટલે જ કીને જ કરેલું છે. જ્યારે હોય ત્યારે ખબર છે ને ભરથાન શાક કરે છે હા એટલે જ કહું ભરથાન પાલટ્યું ને બાલટ્યું કઈક કરતો હોય પેલા હાલ હું જઈને પકડવી હાલ. એક કામ કર્યું હાલ. રીંગણા ઉતારતા લાગો નહીં ના તો આ તો શું હું જબલું ગોતું આમાં પડ્યા હોય ને તો જબલા કાયમ આવી જાય મારા હું આ જો, પડખેર વાળી લાવો કેરેટ હું ચાલુ જબલું ચાલે. જબલું જ છે અમાર પાસે તો મને શું ખબર 500 રૂપિયા છે તમારા પણ મેં આ તમારા ઓલેથી કઈ લીધું નથી કેમ 500 રૂપિયા થયા આ રહ્યું તાર બાપા નથી આ અમારા બાપાનું છે. અરે આ તમારા બાપાની વાત સાચી પણ હું આઈથી નથી લીધું તમારા ઓલેથી તો હું પડખેર વાળી થી લાવ્યો છું ત્યાં તો કપા ઉભો કપા હતા રહ્યો. કપામાં શિયા જીસુડાના વેલા કપામાં કોઈ જ ન ઉગી વાડે વાડે થાય અમને બધી ખબર છે અમારા આટલી વાડીયું ચાય નથી હો જો હા બધે દેખા ના હા. 100 વીઘા એ અમારા જ બાપાની બેન. બેન બાપાની હા અને ભાગ પાડશે ને તો પસા હા. ભાઈ ગયા એવું છે લાય 500 હાલ. 500 લઈ લે પેલા મારી 500 લે. પૈસા જ નથી મારી પાસે તું આવ્યો ને તાર બઈ આવી જ છે ચીકણી લોંદા જેવી 300 આવશે 500 લઈ લે. 300 હાચી વધુ આમ તો 300 લાય 250 500 500 પૈસા હોય તો ને આય ભૂંડા લુખી તડીને લાલ નો બાદ છે કિસ્સા ભાઈ આ હંગરા હોય. હું કે દાડીએ નથી જતો હંગરા. ઓય દુખે ગુસા તો છે. તાણે 1.5-2 કરોડ રૂપિયા રાખે એવા ગુસા છે હા. વાળ મુદ્દો હાલ હાલ. નીકળ ચાંસી ને આવ્યો તો આ બી ના જીસોડા તોડવાનું કીધું તને આ બી ના અમારે બી વેચવાનું છે. બી. ક્યાંથી એ પેલા હું જીસોડા નહીં મૂકતો તું મૂકતો હોય ક્યાં આવ્યો તો ક્યાંથી ના ગયો તો ચાંસી હા, ચાંસી ગયો તો હું હા હું આવ્યો તો ક્યાંથી ના ભગવાન હા હા તું તાર મમ્મીને પૂછજે હાલ તું વાળી બાલી કર અંદર કોઈ ઓલા કોઈ દી આવતો નહીં મારા જેલા લે ફોનટા આજ ને કઈક તો વધવા દેતા દેખલ્યો ને હા એટલે તને આભાર ઓલી ખેલ આપણે આ વાડે ને સિંવડા વાવવા ઓલી વાડે વાવવા અરે જીવડે તે ઓળખો આપણે શોટ મૂકો હા હા શોટ મૂકો સાચી વાત છે ખબર પડે ને મારે એમને જનું લે હા લે ચાર હોય ને આ રીંગણા જ નથી થતા આ લેવા દેવા વગર ના તોડ લીધા આમાં છે ને નાખશું આનું બીજ કાચું હોય છે. હા તો આપણી ભગડી ભેંસ ને ખવડાવી હા દીધી એમ કરશું મહિને વીણ માં 1 કેરેટ ઓલા પણ દેવાનું કાયદા